રૂપાલ જોગણી માતાના જે આપણે યુટ્યુબ ઉપર જે વિડીયો મુકાય છે તે વિડીયો તમારા મોબાઈલ પર જોવા માટે આપણે 3 વસ્તુ ખાસ જોવાની હોય છે. એમાં તમે જે વિડીયો જોવો છો એ જોયા પછી તમને ગમે છે તો એના માટે વ્યૂ એટલે તમે ગમ્યો છે તો એના માટે ગમ્યો છે કે આપણે એને જોયા પછી આપણે એને લાઇક કરવાની છે. તો પહેલાં આપણે સીધો અંગૂઠો કરવાનો લાઇક. બીજા નંબરનો છે કે માતાજીના જે અપરંપાર પ્રચાર છે જે વિડીયો ઉપર અપલોડ થાય છે યુટ્યુબ ઉપર અપલોડ થાય છે તેના માટે આપણે સબસ્ક્રાઈબ લાલ કલરની જે લાઈન છે એની પર સબસ્ક્રાઈબ કરવાનું છે. અને બીજા નંબરની જે ઘંટડી છે તો એને પર ક્લિક કરો કે જેથી કરીને માતાજીના જે અપરંપાર પ્રચાર છે એ તમારા મોબાઈલ એપ ઉપર આવે. એના માટે આપણે શું કરવાનું સબસ્ક્રાઈબ અને રેડ કલરની ઘંટડીને ક્લિક કરવાની છે. ત્રીજા નંબરનું જે અગત્યનું કામ છે એ કે જેના માટે તમારા કાર્ય થાય એમ તમારા કાર્ય થાય એમ બીજાના પણ કાર્ય માટે તમે ભાગીદાર થાઓ અને એના પણ દુઃખ દૂર થાય. જેમ તમારા દુઃખ દૂર થયા છે એમ બીજાના પણ દુઃખ દૂર થાય. એના માટે આપણે આ વિડીયોને શું કરવાનો છે શેર કરવાનો છે. એ વેસ્ટ શેર કરવાનો એટલે આપણે 3 સંકલ્પ ખાસ કરવાનો છે. પહેલું લાઇક એટલે સીધો અંગૂઠો, બીજા નંબરનું સબસ્ક્રાઈબ, રેડ કલરની લાઈન છે અને ઘંટડી એને પર ક્લિક કરવાનું છે અને ત્રીજા નંબરનો વિડીયોને શેર કરવાનો છે. તો આ 3 સંકલ્પ આપણે ખાસ કરીને જેથી કરીને તમારું જેમ કાર્ય થયું એમ અન્ય બીજા નંબર પર તમે સહભાગીદાર થાઓ અને એમના પણ દુઃખ દૂર થાય. એના માટે આપણે આ 3 કાર્ય કરવાના છે. તો આપણે આજથી આ દરેકે સંકલ્પ પૂર્ણ કરવાનો રહેશે. જય માતાજી. મને અગત્યની સૂચના કે અત્યાર સુધી આપણે જે પણ પકોડીની માનતા રાખી હતી અને અથવા તો તમે કોઈ રાખેલી હોય પહેલાં અને અત્યારે તમે પૂર્ણ કરવા હોય તમારું કાર્ય પૂર્ણ થયું હોય તો હવે પછી આપણે પકોડી લઈને આવવાનું રહેશે નહીં. પકોડીની જગ્યાએ આપણે કોઈ પણ ફ્રૂટ છે, ચોકલેટ છે કે કોઈ પણ ગાંઠિયા છે કે સ્વીટ એ આપણે લાવીશું. જે પકોડીની જગ્યાએ આપણે સ્વીકારવાનું રહેશે. એટલે હવે પછી કોઈ પણ ભાવિ ભક્તને નમ્ર વિનંતી કે કોઈએ પકોડીની માનતા રાખવી નહીં અને જેને પણ રાખી હોય તો તેઓએ એની જગ્યાએ આ જે ઉપરના વિકલ્પ આપણે સ્વીટ અથવા તો ગાંઠિયા કે ફ્રૂટ કોઈ પણ વસ્તુ તમે લઈ શકો છો. આ ખાસ નોંધ લેવા વિનંતી. જય માતાજી. તો પ્રથમ માળીને રામ રામ. નજીક રાખો બસ બરાબર. તમારે શું કહેવાય? સૌ પ્રથમ માળીને રામ રામ. હું રેખા છું, હું બોમ્બેથી આવું છું. મારી લોન ચાલે છે અને એ લોન એક બેંકમાંથી બીજી બેંકમાં ટ્રાન્સફર કરી. એનું શેર સર્ટિફિકેટ મારે લેવાનું હતું ઓફિસ ત્યાં બેંકમાં જઈને અને એ બેંકના એક્ઝિક્યુટિવ પાસે ગઈ અને મારે શેર સર્ટિફિકેટની માંગણી કરી. 1 કલાક સુધી એણે શોધ્યું અને શેર સર્ટિફિકેટ મળ્યું જ નહીં. એ કહે કે આ મળતું જ નથી અને આ પ્રોબ્લેમમાં આવ્યું છે તમારું કામ. માતાજીની માનતા માની અને એ જે જગ્યાએ ગોતતી હતી ત્યાં 1 કલાકથી મળતું હતું. જેવી ડબડીમાંની ચોકલેટ માની તરત જ એ જગ્યાએથી એને મળ્યું અને એ મને આવીને કહેવા લાગી કે આ કેવી રીતે શક્ય છે કે તે હતું જ નહીં અને કેવી રીતે આવી ગયું. બીજી મારી માનતા એ છે કે ગયા રવિવારે જ્યારે અહીંયાથી બોમ્બે જઈ રહી હતી ત્યારે મારા પગનો દુખાવો અત્યંત એટલે હું બોમ્બે જવાની કોઈ શક્યતા જ નહોતી. મારી કોઈ ભૂલને લીધે આ વસ્તુ બની હતી. મેં ડબુડી માના દરબારમાં આવીને માનતા માની અને માળીને કીધું મને ગમે એમ કરીને બોમ્બે પહોંચાડો અને હું ઓફિસમાં જઈ શકું એવું મારું પગ કરી નાખો. તરત જ ઇસી ઘડીએ હું ચાલતી થઈ ગઈ અને બોમ્બે જઈને ઓફિસમાં પણ ગઈ. આના સિવાય મારી બધી જ માનતાઓ એક પછી એક આ અઠવાડિયામાં પૂરી કરી છે અને કામ માટે જેવો જરાક ખાલી માન્યા વગર માનતા વગર ભાવ કરું છું અને માતાજી મને કામ મોકલી દે છે. આટલી ડબડી માની કૃપા છે. માત કી છે. પગે સારું છે અત્યારે? પગે અત્યારે બહુ જ સરસ છે. બતાવો. ડબડી માતા પગે સારું કરે. હા, બહુ સારું કરે. જગદીશભાઈ બારડોલી માતા બેબીના જે મેરેજ હતા સુખ શાંતિથી માતાજીની મહેરબાનીથી સારી રીતના થઈ ગયા. ડબુડી માની માનતાથી બધું ફર્સ્ટ ક્લાસ થઈ ગયા. તારી માનતા પૂરી હું પૂરી કરવા આવી. બીજી માનતા કે મને છાતીમાં દુખાવો બહુ થઈ ગયેલો. માતાજીને મેં નામ લીધું કે માતાજી મને દાખલ નહીં થવું પડે અને એક જ દિવસમાં તરત 2-3 કલાકમાં મને દુખાવો બંધ થઈ ગયો. છાતીમાં બહુ દુખાવો થઈ ગયેલો. એટકના દુખાવા જેવો દુખાવો થઈ ગયેલો. પણ માતાજીના ચોકલેટ માઈની એટલે દુખાવો તરત ઓછો થઈ ગયો. હા. અને બીજું કે મારા બાબુના ત્યાં નાનો છોકરો છે 2 વર્ષનો એ પડી ગયેલો હતો. તે પગ નહીં મૂકતો હતો. માતાજીની માનતા માની તો તરત જ એરો ચાલતો થઈ ગયો. 3 માનતા અમારી પૂરી થઈ એક જ વીકમાં. હા. જય માતાજી. દર્શના બધ્યાની છે. હું બોમ્બેથી આવું છું. માળીને મારા રામ રામ. મને ગયા વીકમાં હું અહીંયાથી ગઈ પછી તાવ શરદી ખાંસી ખૂબ જ હતા તો મેં ડૉક્ટરની પહેલાં દવા લીધી તો પણ મને સારું ન થયું.
પછી ગઈકાલે મને બીપી એકદમ હાઈ થઈ ગયું, મારું માથું બહુ જ દુખતું હતું, મને આજે અહીંયા આવવા માટે પણ અશક્ય લાગતું હતું. એટલે મેં માડીને વિનંતી કરી કે માડી હું એક પેકેટ ચોકલેટનું ચડાવીશ, મારી તબિયત સારું કરી દો. વિધિન 15 મિનિટ મારી તબિયત સારી થઈ ગઈ અને હું અહીંયા આજે આવી શકી છું. એ માડીની કૃપા છે. જય માતાજી. મુકેશ પરમાર ગોધરાથી આવું છું. ડભુડીમાં મારે ઘણા કામ કર્યા છે. ખાલી માનતામાંનું સેકન્ડે મારી હાજર થાય છે. મને 4 દિવસ પહેલાં અચાનક એટલી બધી રાત્રે ખાંસી આવી કે એવા ટાઈમે ખાંસી આવી હતી કે મારાથી કોઈ ડૉક્ટર પાસે બી ના જઈ શકાય. ખાલી ડભોડીમાં નહીં, વિડીયો જોયા વગર ખાલી યાદ કરી કે મારા ડભોડીમાં ખાલી મને ખાંસી બંધ થઈ જાય એટલે તે રાહત કર્યા. 1 સેકન્ડની અંદર મારી ટોટલી ખાંસી બંધ કરી દીધી, ખાલી એક ચોકલેટના પેકેટની અંદર મારી ડભોડીમાં. મારું નામ કાજલબેન છે. હું અમરેલી જિલ્લાનું આકડિયા ગામથી આવું છું. મારી 2 માનતા પૂરી કરી છે. મેં એક ચોકલેટનું પેકેટ માન્યું હતું. મારે સાંજે સોનાનો દાણો ખોવાઈ ગયો હતો, તો સવારમાં 1 જ સેકન્ડમાં મારી નજર સીધી સોનાના દાણા ઉપર ગઈ અને માળીએ ગોતી લાવ્યા. અને બીજું એ કે મેં જય ડભુડીમાંનું બોર્ડ બનાવ્યું હતું, તો એ લાવવાનું હતું છેક આકડિયાથી છેક અહીં રૂપાલ સુધી. તો અમદાવાદથી ગાંધીનગરના 600 રૂપિયા રિક્ષાવાળાએ કીધા. તો મેં કીધું માતાજી તમે આવો અને 1 ચોકલેટનું પેકેટ માન્યું. તો આખી બસ ખાલી, કોઈ નહીં, ખાલી બોર્ડ અને અમે અને બીજું કોઈ નહીં. ડભુડીમાં ડ્રાઈવર તરીકે આવ્યા હોય ને એવું લાગ્યું કે એ બોર્ડ ખાલી 17 રૂપિયા ટિકિટ લીધી બોર્ડની, બીજું કંઈ નહીં, ને પહોંચાડી દીધું છે અમદાવાદથી ગાંધીનગર સુધીમાં. અને બોર્ડ ક્યાંથી લાવ્યા? આકડિયાથી. અમરેલી. અમરેલીનું આકડિયા. અમરેલીનું આકડિયા. હા. બરાબર. અને વિમાનમાં જાય કે બસમાં જાય, પણ જો એની જ વસ્તુ લાવે, જો આપણા કામ કરતી હોય ને, તો જો માતાજીનું જો બોર્ડ છે ને કે ભાઈ રૂપાલ આકડિયા અમરેલી ટુ રૂપાલ, પણ જો એ બોર્ડને લાવવા માટે પણ જો વ્યવસ્થા કરતી હોય ને તો સ્વયં મારી ડભુડીમાં કરે. અને એ પણ જો રિક્ષાવાળા જો 600 રૂપિયા કહેતા, પણ એમ કહેતી કે જો આપણે એને ભાવથી યાદ કર્યું હોય ને તો માં છે ને સ્વયં બસની અંદર ડ્રાઈવરમાંની 17 રૂપિયા ટિકિટમાં પોતાની ગાડી પોતે જો ચલાવતી હોય ને તો એ ઓનલાઈન એસટી પાસની માં ડ્રાઈવર હોય ને તો ડભુડીમાં રક્ષા શાહ. બુધવાડા વાપીથી આવું છું. મારા જમાઈનો એક માનતા ઢોકળીમાંની માનતા લીધી હતી, માતાજી રાખી હતી માએ. મારા જમાઈને પાછળ નસનો દુખાવો હતો, ખભામાં જમાઈને અને એ દુખાવો માતાજીની માળીની માનતા માની કે ઓપરેશન કરાવવું નહીં પડે. એનામાં અત્યારે હાલે સારું છે, એટલે હું આ માનતા કરું છું. તમારા જમાઈને નસમાં દુખાવો હતો, ખભામાં ડભુડીમાંની માનતા માની. અને કેટલા મહિનાથી હતો માડી? 1.5 મહિનો. અને ઓપરેશન કરવાનું કહેતા ડોક્ટરે ઓપરેશનથી આવશે એમ કીધેલું હતું, અને ઓપરેશન વગર અત્યારે ડભુડીમાંની માનતા માની અને ઓપરેશન વગર અત્યારે સારું છે. ડભુડીમાંની માનતા પૂરી કરવા છે. પ્રજાપતિ શૈલેષકુમાર ગણેશભાઈ છે, ગામ દેથરી, તાલુકો સિદ્ધપુર. મારા ગાય વિવાહે 2 દિવસ થયા હતા, એના 4 વછડે દૂધ હરખું આવતું નથી. તો મેં ડભુડીમાંની માનતા માની કે જો મારા ગાયનું દૂધ એક સરખું આવવા માંડે તો હું માતાજીની એક ટાઈમનું દૂધ અને વઠિયાનું પેકેટ ચડાવ્યું ચવાણું. તે બીજા જ દિવસે માતાજીએ મારી ગાય ઉપર કૃપા કરીને 4 વછડે દૂધ હરખું આવવા માંડ્યું. ડભુડી માતા દૂધ લઈને માનતા પૂરી કરવા માટે આવ્યો. અને બીજી માનતા એવી હતી કે કિલો વઠિયાનું પેકેટ મેં મળે હતું જમીન માટે. એ પણ જમીનનો કેસ મારો પતી ગયો. 1 કિલો ગાંઠિયાનું પેકેટ લઈને આવ્યો. ડભુડી માતા બે કામ કરે. એક હાથે બે કામ ડભુડી માતાએ કર્યા છે. બોલો ડભુડીમાં ને. કૈલાસબેન દેથળીથી આવું છું, બરોબર. અને અમદાવાદ અમારા જમે સિવિલ એન્જિનિયરમાં ગયા હતા ને, તો પાસ થઈ ગયા. તો મેં ડભુડીમાંની ચોકલેટ મોની હતી. પરીક્ષા આપવા ગયા હતા? હા, પરીક્ષા સરકારી નોકરી. તો પાસ થઈ ગયા ને, તો પણ બી ડભુડીમાંની માનતા. ડભુડીમાંની માનતાથી તમારા જમાઈ સરકારી નોકરી મળી. ખરું. મારું નામ જાડેજા વિશાલસિંહ છે. અમે ભાવનગરથી આવ્યા છીએ અને મારે એમએસસીમાં ફર્સ્ટ ક્લાસ આવે એ માટે માનતા રાખી હતી, કેરીની પેટીની અને ચવાણાની. અને મારા મમ્મીને હાથ દુખતો 15 દિવસથી, અને એને ચોકલેટની માનતા રાખી હતી, અને બેયની માનતા પૂરી થઈ ગઈ છે. મારે ફર્સ્ટ ક્લાસ આવી ગયો એમએસસીમાં. ક્લાસ આવી અને તારા મમ્મીની દુખાવો મટી ગયો? 2 દિવસમાં. 2 દિવસમાં એટલે બે માનતા પૂરી કરી ડભુડી માતાએ. કટોસણ રોડથી આવું છું, અમદાવાદ જિલ્લામાંથી.
અને મારે મારે જમીનનો થોડો પ્રશ્ન હતો, વહેંચણી કરવાની હતી. એટલે કાકાને ને મારે વહેંચણી કરતી વખતે કંઈ મનદુખ ના થાય અને સુખ શાંતિથી બધું પતી જાય એવી મેં માનતા માની હતી ચવાણાની. એ માતાજીએ રાજી ખુશીથી પાર પાડી છે. વહેંચણી થઈ ગઈ? વહેંચણી થઈ ગઈ. ડબુડીમાંની માનતા હતી? હા, ડબુડીમાંની માનતા હતી. રાજી ખુશીથી? રાજી ખુશી. ઘણા બધા એવા પ્રશ્નો હોય છે કે જમીન એટલે જર જોરું અને જમીન આ ત્રણેય છે ને કજિયાના છોરું. પણ જ્યાં જમીન અને એમાં જો રોડ ટચ હોય તો જમીનના ભાગ પડવામાં ક્યાંક ને ક્યાંક થોડો કોન્ટ્રાક્ટ થતો હોય છે. બે ભાઈઓના ના થતો હોય તો ઘરમાં ક્યાંક ને ક્યાંક. પણ જો એક માતાને જો યાદ કરે, ડબુડી માતાની માનતા રાખી હોય ને એમ કંઈક માડી તું સાક્ષી છે તો ગમે તેવું મનમાં ભાવ પણ પેદા છે, મન દુઃખ થયું હોય પણ એ માં જો ઊભી હોય ભેગી અને ગમે તેવી જમીન હોય તો એને કોઈ પણ જાતના કકડાટ વગર જો વહેંચણી કરી આપતી હોય ને તો મારી ડબુડી માતા છે. અને આજે એ જમીનની વહેંચણી કોઈ પણ જાતના કકડાટ કર્યા વગર આજે જમીનનો વહેંચણી કરાર થઈ ગયો અને આજે એમને માનતા પૂરી કરવા કે માડી તું સાક્ષી રહી. અને આજે રોડ ટચની જમીન અને જેના ભાવ આસમાને હોય પણ બા છે ને એ આસમાનના ભાવમાં પણ છે ને ભાવ જે કાકા બાપાના કે ભાઈઓના ભાવ એવા ને એવા જ રહેવા. આસમાનના ભાવ ભલે ગમે તે હોય પણ મનના ભાવ એવા ને એવા જ રહેશે તો એ ડબડી માં જ કરે. સુઈગામથી આવીએ છીએ, બનાસકાંઠા જિલ્લાના. અમારી બેન છે, નામ મારું રણછોડભાઈ ચૌધરી છે. અમારી બેન છે, એને સતત 6-7 દિવસથી પેટમાં દુખતું હતું. ઘણા બધા ડૉક્ટરોની દવા લીધી, તપાસ કરાવી પણ રિપોર્ટમાં કશું પકડાતું નહોતું. અંતે અમે પાટણ રિપોર્ટ કરવાને ઓપરેશનની ગણતરીથી જતા હતા પણ વચ્ચે મારા ભાઈ યુટ્યુબનો વિડીયો મને મોકલ્યો. મેં જોઈ અને મનોમન ગાડીમાં જ માનતા કરી ડબુડીમાંની ચોકલેટ ધરાવવા માટેની. અને ત્યાં રસ્તામાં જ અમે નક્કી કર્યું કે રિપોર્ટ સારા આવશે ને મટી જશે તો અમે તારા દ્વારે આવીશું. અને આજે કમ્પ્લીટ સારું થઈ ગયું. 3 જ દિવસમાં અમને એનો પરચો મળે છે. 3 જ દિવસમાં રિપોર્ટ નહીં લઈ ગયો, પેટમાં દુખાવો મટી ગયો. પણ જો ડૉક્ટર આપણને બીવડાવી દેતા હોય કે ભાઈ બેન તમારે ઓપરેશન કરાવવાની છે, જો રસ્તામાં જો તમે ડબુડી માતાને ઓનલાઈન નહીં પણ રસ્તામાં જો યાદ કરો ને પળમાં કે મારી દવાખાને જઉં છું અને ઓપરેશન કરાવવું નહીં પડે, રિપોર્ટ કરાવીએ પણ નીલ લાવતી હોય તો મારી તું આ કળિયુગમાં સાક્ષાત બેઠી છે. અને આ બેનને ડૉક્ટરે કીધું કે પેટના જે દુખાવો છે એનો ઓપરેશનની જરૂર પડશે પણ ચાલુ બસમાં એમને માતાજીને સ્મરી અને માતા તરત જ ડૉક્ટરના વસે વસી ગઈ અને આજે રિપોર્ટ પણ નીલ થઈ ગયા અને કોઈ પણ જાતનું ઓપરેશન પણ નહીં કરવાની. અને આજે એ બંને ભાઈ બેન આજે સાચા છે અને આજે માનતા પૂરી કરવાની. મારી માનતા સ્વીકાર કેમ કે તને રસ્તામાં જો યાદ કરતા હોય તો માં રસ્તામાં પણ ભેગી જ છે. નામ બોલો. કાશીબાનું માથું 9 વર્ષથી દુખતું. તમારું નામ કાશીબા માડી? હા. ક્યાંથી આવવાનું? નરોડાથી. હા. શું થતું હતું? માતાજીએ મને મટાડી દીધું. શું માથું દુખતું હતું? કેટલા ટાઈમથી માડી? 8 વર્ષ. 9 વર્ષથી માથું દુખતું હતું? હા. તો ડબુડીમાંની માનતા માની? હા. તો મટી ગયું? માતાજીના હાથ રવિવાર ભર્યા. હા. તો મટી ગયું? માએ મટાડી દીધું. 9 વર્ષનું માથું મટાડી દીધું ડબુડી માતાએ? મટાડી દીધું ડબુડી માએ. એટલે મને સરજાશે મને 2 વેર. કાશીબા નરોડાથી આવે છે. એમની ઉંમર જોતા એમ લાગે ડૉક્ટર એમ કહે કે માળા કરો પણ જ્યાં ડબુડી માતાની માળા હાથમાં હોય ને તો 8-8, 9-9 વર્ષથી જેનો માથાનો દુખાવો હોય ને પણ શ્રદ્ધા આટલી ઉંમરે શ્રદ્ધા એમની મજબૂત છે કે 7 રવિવાર ભર્યા અને વગર દવાએ આજે એમને માથું જે દુખાવો હતો 8 વર્ષનો એ માતાએ આજે મટાડી દીધો. કેમ કે ઉંમર છે ને માં છે ને જો ગમે તેવી ઉંમર હોય ને તો તે આંગળી પકડી લાવનારી હોય ને તો ડબુડી માં આવે. અને અમારા કાશીબાને આજે માથું પણ મટી ગયું અને આજે માતાજીના દર્શન આવ્યા. મટી ગયું માડી? માથું મટી ગયું ને? બરાબર. એમને 9 વર્ષથી માથું દુખતું જેમ છે. માથામાં વાળ જેટલી એમ કે ક્રેક થઈ ગઈ હતી. એક્સરે પર તો ક્રેક હા અંદર ક્રેક થઈ ગયું. અંદર? હા અંદર માથા તિરાડ પડી ગઈ હતી. તિરાડ પડી ગઈ અને રીચર એમ કે દેખાય પેલા એક્સરેમાં. હા. તો આ ડબુડી માતાને બાધા રાખી પછી મારી મમ્મી કે મને માનતા માની ક્રેક પણ મટી ગઈ માથાની? ક્રેક પણ મટી. ખરું. ડોક્ટરે એક્સરે લીધો. એક્સરેમાં માથાની અંદર આટલી ઉંમરે ક્રેક આવ્યો. ડોક્ટર શું કહે ખબર છે કે બાને હવે ઘરે રાખો ને સેવા ચાકરી કરો. પણ બાની જો ઈચ્છા હશે કે ડબુડીમાં બેઠી હોય તો દુનિયાના ગમે તેવા પથરા કે ગમે તેવી ક્રેકો જો પડતી હોય ને તો પણ જો મટાડી દેતી હોય તો એ ડબુડીમાં આવે. અને આજે આટલી ઉંમરે પણ જો મગજથી ક્રેકો જો મટાડી દેતી હોય ને તો મારી ડબુડીમાં આવે. હા, મારું નામ પુરુષોત્તમ મંડલ છે. હું ગાંધીનગરથી આવું છું. મારો મોટો દીકરો થોડી અળવી લાઈન ઉપર એટલે ડ્રિંક કરતો હતો. હું ભગત માણસ હોવાથી મને પોસાતું નહોતું એટલે ઘરથી 2 દખલ મેં 3-4 વર્ષથી એને કરેલો હતો. પણ 2 રવિવાર પહેલાં હું આવેલો મારા પતિ પત્ની સાથે અને સંકલ્પ કરેલો મેં કે મારો દીકરો મોટો જો લાઈન ઉપર આવી જાય અને મારું ઘર સારી રીતે રહે અને મારી આબરૂ સચવાય માં
તો તું એની મને થોડી મદદ કરજે. એટલે એવો સંકલ્પ કરીને ગયો. એના બીજા જ દિવસે મને સારા સમાચાર મળ્યા. મારો દીકરો બિલકુલ ડ્રિંક કરતો નથી અને સારી રીતે રહે છે, બરાબર છે. અને ધબુડીમાંનો બીજા પણ મારા 2 સંકુલ છે, એ પણ એમના બાબો એ દારૂની લતે ચડી ગયેલા અને દારૂની લતે એટલે એને એક મા બાપ છે, એક એમની ફરજ એને કેટલા સુધી પણ છતાં પણ એ જેમ જેમ એલફેલ છે ગાળો જે પીધા પછી માણસને પોતાનું ઠેકાણું નથી કે શું બોલે છે, બોલ્યા અને ઉતરી ગયા પછી સાદા એમના પપ્પા એમનાથી કંટાળીને એમ કીધું કે તું હવે ઘરની બહાર નીકળી જાય. એમ કરીને 2-3 વખત એમને કાઢી મૂક્યો. પણ પછી એમને યુટ્યુબની પર રઘુડી માતાનો વિડીયો જોયા. એને કીધું માડી તું દુનિયાના જો દૂર કરતી હોય તો આ મારા છોકરાને પણ તારા રસ્તા પર તારે લાવવાનો છે. તો માત્ર એમને ખાલી વિચાર કર્યો, માનતા પણ નહીં, એક માત્ર વિચાર કે મારી હું તો ઓનલાઈન છો, આ કળિયુગમાં સાક્ષાત બેઠી છો, તો મારા દીકરાને રસ્તા પર તું લાય અને આજે દારૂ તું બંધ કરાય. અને ખાલી વિચાર માત્ર કર્યો અને બીજા જ દિવસે છોકરાના સમાચાર મળી ગયા કે હવે પછી આજ પછી દારૂ નહીં પીવું. કેમ કે મારી માને છે ને ખાલી જો યાદ કરીને કીધું તો દારૂના ધંધા પણ ને શું દારૂ પીવાને પણ દારૂ કરતો બંધ કરી દે. અને આજે એ હેમખેમ આજે સપરિવાર સાથે એ આવી ગયા અને દારૂ સંપૂર્ણ બંધ કરી દીધો. અને આજે એમની માનતા એક મારી ખાલી વિચાર કર્યો, એ વિચાર કરી ખાલી મેં માનતા નથી તો વિચાર માટે એક મારાથી ફૂલ નહીં તો ફૂલની પાકડી લઈને હું આવું છું, તો સ્વીકાર કરજે મારી. જય માતા. હાજી, હું એક સમૂહ લગ્ન અમારા સમાજનો મંત્રી હતો સમૂહ લગ્નનો. અને સ્ટેજ ઉપર જ્યારે સમાજની અંદર જ્યારે સારી વ્યવસ્થા માટેની વાતો કરતો હોય અને જ્યારે એનો દીકરો જ્યારે દારૂ પીતો હોય ત્યારે એના માટે મરવા સિવાય બીજો કોઈ ઉપાય હોઈ નહીં શકે. અને એ અપમાન હું કેવી રીતે સહન કરી શકું? એ સમાજમાં હું 4 વર્ષથી સમૂહ લગ્નમાં જઈ શકતો નહોતો. અને એ પછી મને ખૂબ જ દુઃખ થયું. અને હું આ સાંભળ્યા પછી આવ્યા પછી સંકલ્પ કર્યો અને મારો સંકલ્પ અત્યારે હાલ પૂરો કર્યો માએ. અને ખૂબ જ સારું 7 વર્ષથી. અને કેટલા વર્ષથી દારૂ પીતા હતા? 7 વર્ષથી દારૂ પીતો હતો અને ખૂબ જ એને પીડા કરી. તો પોતાની શરીર ઉપર પણ એને કેટલાય ઉપાયો કે તકલીફ કરેલી છે. 7 વર્ષ દારૂ છોડાવી દીધો. હાજી હાજી. અને તમારું જે આ મારો સંકલ્પ પૂરો માનસિક દુઃખ હતું એ પણ દૂર કર્યું. મને ખૂબ જ અત્યારે સારું છે. આશાબેન છે, હું કલોલથી આવું છું. મારા બાબાને કાનમાં દુખતું હતું તો મેં માતાજીના બીજા રવિવારે અહીંયા દર્શન કરવા આવી. સોમવારે દર્શન કરી સવારે મનથી માતાજીને કીધું કાનમાં દુખતું બંધ થઈ જશે એને તો ફૂલની પાકડી એમ કે રહી જશે. હું તળબૂચને ટેટી લાવી છે માતા. મટી ગયું? હા, મટી ગયું. ખાલી સવારે માની એને? હા, સવારે મને 12 વાગે તો રમીને આવ્યો એટલે પતી ગયું, મટી ગયું કે મમ્મી મને ખાલી 2-3 કલાકમાં 4 જ કલાકમાં. ખરું ખરું. મારા શરીરમાં દુખાવો થતો તો શિયાળાની વાતનો હતો. એમ કે તમે બીજા રવિવારે દર્શન કરવા માતાજીના ચાલુ કર્યા ત્યાંથી મારા શરીરમાં દુખાવો બંધ થઈ ગયો. તમે ચોકલેટની માનતા માની હતી એ આજે હું પૂરી કરું છું. 2 માનતા પૂરી ગઈ. તમારા શરીરનો દુખાવો 4 મહિનાનો એ પણ મટાડ્યો અને તમારા બાબાનું કાનમાં દુખાવાનું હતું એ પણ મટાડી દીધું 4 જ કલાકમાં. ખરું. મિસ્ટરના નોકરીમાં મોબાઈલ લઈ લીધો હતો તો એમણે મનથી માનતા રાખી હતી. ડબુડીમાં? હા, ડબુડી માતાજી કે મારા મોબાઈલ આવી જશે તો હું ચોકલેટનું માનતા એમ કે આપી માનતા પૂરી કરી દઈશ. તો એ આવી ગયો બીજા દિવસે મોબાઈલ. સાહેબે સામેથી આપ્યો? હા, સાહેબે. એટલે 3 કામ પૂરા કરે. મારું ગામ ગાના છે. નામ? મારું નામ બ્રિજેશ છે. હા. મેં આ માનતાઓ પૂરી કરવાયા છે. 7 માનતાઓ છે. મારી બેને અમેરિકાથી રાખી હતી. તમારી બેન અમેરિકામાં? હા, અમેરિકા. હા. જેમને આંખે દેખાતું નથી, એમને દેખાતું થયું. એક આંખ તો ગતી રહી છે, બીજી આંખે દેખાતું નથી પણ એ આંખે દેખાતું થઈ ગયું છે. ડબુડીમાંની માનતા હતી? ડબુડીમાંની માનતા હતી. હા. અને પછી બીજું એક એવું છે કે એમનું શરીર બી દુખતું હતું ને તાવ બી આયા કરતો હતો. બરાબર. એમનું શરીર બહુ દુખતું હતું અને તાવ બી આયા કરતો હતો. એમના હસબન્ડને પગ દુખતા હતા. બરાબર. બાબાને બી પીઠ દુખ્યા કરતી હતી અને એમની નણંદના બાબાને બી બીમાર રહેતો હતો. એને બી સારું થઈ ગયું છે. બરાબર. અને એમના મમ્મી પપ્પાને પગ બહુ દુખતા હતા અને આંખની બી પ્રોબ્લેમ છે એમને. એ બી સારું થઈ ગયું છે. 7 લોકોને સાથેનું થઈ ગયું છે. 7 લોકોને સારી બીમારી હતી. કઈ જગ્યાએ? એ અહીંયા જ બધું આણંદમાં. એટલે એ લોકો અમેરિકા છે. એ બધા અમેરિકા આ બધા દુખાવો ત્યાં જ થતો હતો. બધાની એમને માનતા લીધી. એને અમેરિકા આંખો નહીં દેખાય. બરાબર. આંખોનું અને ત્યાંથી માનતા લીધી. બરાબર. અને સારું થઈ ગયું? સારું થઈ બરાબર. ગયું. એટલે આજે માનતા પૂરી કરવા એટલે બધી સંગાળ આવી ગયો છે એમને સાથે સાથે. હું કાઢીને બતાવી. આ ના એ નહીં એ આપણે આ બેગ બી આપી આ ચંપલ છે બધા. આ કોથરી આપી આવું જ મૂકી દઉં ને. નામ કોમલબેન છે. હું અમદાવાદથી આવું છું. મારો બાબુ અમેરિકા રહે છે. એને 1 વર્ષથી સગાઈની વાતો આવતી હતી પણ મેં નહોતું પડતું. મેં માનતા માની કે ડબુડીમાંની માનતા માની કે 1.5 મહિનામાં થઈ જશે તો માનતા પૂરી કરી દઈશ. મારી માનતા પૂરી થઈ ગઈ. સગાઈ થઈ ગઈ? હા, સગાઈ થઈ ગઈ. બરાબર. 1.5 મહિનામાં? 1.5 મહિના. ડબુડી માતાએ કરી આપી? ખરું ખરું.
અને કેટલા વર્ષથી શોધતા એક વર્ષથી શોધતા. નહોતું મેર પડતો ના. ખાલી માનતામાંની સવા મહિનામાં થઈ ગઈ શકે ખરું. બીજલબેન દાહોદથી આવે છે. આ બેને પોતે ડબોડીમાંની માનતામાંની માનતા એ હતી કે એમને છેલ્લા 6 મહિનાથી પેટમાં સખત દુખાવો રહેતો હતો. ડૉક્ટરની દવા કરાવી, દવાખાનાની અંદર હોસ્પિટલમાં એડમિટ પણ થયા. ડૉક્ટરે સોનોગ્રાફી કરાવી, બધું જ કરાવ્યું. ડૉક્ટરે કીધું પથરી છે. બીજો એક વખત રિપોર્ટ કરાવ્યો તો નોર્મલ રિપોર્ટ, પથરી પણ ના આવી. પણ આ બેને ડબોડીમાંની માનતા માની કે માં મને સતત જો પેટમાં જે દુખાવો થાય છે એ જો માં મટી જશે તો ફૂલને ફૂલની પાકડી હું તારા દ્વારે ચડાવાઈશ. તો આજે એ બેનને પેટનો જો દુખાવો હતો જે છેલ્લે 6 મહિનાથી દુખાવો રહેતો હતો, આજે ડબોડીમાં સતત બંધ કરી દીધો છે, જેથી આ બેન એમની માનતા પૂરી કરવા આવ્યા છે. મટી ગયો ને દુખાવો? સારું સારું થઈ જે ઘરવાળા છે એમને પોતાના ડીજેનો બિઝનેસ છે કે ડીજે, પણ ડીજે લાવ્યા પછી બિલકુલ ધંધો નહોતો ચાલતો. ડબોડીમાંની માનતા માની કે માં મારો ડીજેનો ધંધો જો ચાલે તો કંઈક એમાંથી મળે મને 2 પૈસા એમ. તો ડબોડીમાં આજની તારીખમાં એટલો જોરદાર ધંધો ચાલુ કરી આપ્યો કે જેથી આજે એમની પાસે પોતાની પાસે ટાઈમ નથી, ઓર્ડર પણ એમની પાસે લેવાનો ટાઈમ નથી. આ મારી 24 કલાક ઓનલાઈનમાં કરી શકે છે. નામ ઉષા પંચોલી છે. હું ગાંધીનગરથી આવું છું. મારે થોડી શારીરિક પ્રોબ્લેમ હતી જે 15 દિવસ પહેલાં મેં માતાજીની બાધા રાખી. ડબોડીમાંની માનતા? હા, ડબોડી માતાજીને. તો મને 15 દિવસમાં મારે એ મટી ગયું એટલે હું આજે બાધા પૂરી કરવા માનતા પૂરી કરવા આવ્યા? હાજી. મારું નામ પ્રિયંકા રાજકોટ છે. હું રૂપાલથી આવું છું. મારા દિયરને ગયા રવિવારે એટેક આવ્યું હતું માઇનોર. યુએન મહેતામાં દાખલ કર્યા હતા. મેં માતાજીની માનતા રાખી તો ડબોડીમાંની 2 દિવસમાં રજા આપી દે, કોઈ રિપોર્ટ ના કરવો પડે તો બધું સારું થઈ જાય. ડબોડીમાં સારું કર્યું. સારું કરી દીધું? રજા આપી દીધી? એટલે સારું પણ કરી દીધું, રજા પણ આપી દીધી એટેકમાંથી? 2 જ દિવસ હા, 2 દિવસ. ડબોડીમાં થાય ખરું? મારું નામ યુગમા પટેલ છે. હું ગાંધીનગરથી આવું છું. મારા ભાઈએ 6 મહિના ઇન્ટર્નશીપ કરી એક કંપનીમાં, પણ ત્યાંથી કોઈ સર્ટિફિકેટ આપતા નહોતા. તો મારી મમ્મીએ માનતા રાખી ડબોડીમાંની યુટ્યુબ પર જોઈને કે સામેથી ફોન આવે અને સર્ટિફિકેટ આપી દેશે તો હું ચોકલેટનો એક પેકેટ ચડાવીશ. તો એ સરનો સામેથી જ ફોન આવ્યો અને એવું કીધું કે સર્ટિફિકેટ લઈ જાઓ અને અમે આજે માનતા એની પૂરી કરવા. સર્ટિફિકેટ મળી ગયું? હા, મળી ગયું. અમેરિકાથી પિયુષભાઈ, ઈશિતાબેન અને સુનિતાબેનના રામ રામ. એમના અમેરિકામાં રહે છે. એમની બેબીને અહીંયા ગાલ ઉપર ખીલ થયેલા માનતા માની પકોડીની માનતા માની આજે વિદેશોમાં છે ને ટેકનોલોજી વધારે છે, પણ જો માતાને આપણે યાદ કરીએ ને વિદેશમાં તો માતા છે ને એક ચોકલેટના પેકેટમાં પણ છે ને ખીલ મટી દીધા. બીજા નંબરનું એમના પપ્પાને, ઈશિતાબેનના પપ્પાને આંખનું ઓપરેશન કરવાનું હતું. એક આંખનું ઓપરેશન થઈ ગયું હતું, બીજે આંખનું ઓપરેશન એ પણ રાહત દરે કરવાનું. ડૉક્ટરે કીધું કે ભાઈ તમારે આના માટે બીજું સર્ટિફિકેટ, પણ એમને માનતા માની તરત જ એમને એમના ભાઈએ પિયુષભાઈએ માનતા માની તરત જ એમને રાહત દરનું જે અમેરિકામાં મોંઘા જેવા ખર્ચા ઓપરેશનના થતા હોય પણ એ માતાના રાહત માત્ર યાદ કરીએ તો રાહત દરમાં એ ઓપરેશન પણ પતી ગયું. એમની મમ્મી જે સુનિતાબેન છે એમને હાથ અને પગનો દુખાવો હતો તો એમને માનતા માની આમ કુલ એક નહીં 5 માનતાઓ અને કુલ કેટલા 25 ચોકલેટના પેકેટ છે. કેટલા? 25 ચોકલેટના પેકેટ અમેરિકા એમને માન્યા. અને માતા રૂપાલમાં માનતા માનનાર અમેરિકામાં, ડૉક્ટર આંખના અમેરિકામાં, દુખાવો અમેરિકામાં, પણ જો બધું એક જ સાથે રૂપાલમાં માતા છે ને બેઠી કરતી હોય ને એક નહીં અનેક કાર્ય. આજે તમારો ભાવ હોય ને તો માતા રૂપાલથી અમેરિકા અને અમેરિકાથી ન્યૂઝીલેન્ડ અને ન્યૂઝીલેન્ડથી કેનેડા પોતા વાર નહીં લાગતી. અને આજે એમનો તમામ મારી દુઃખ દૂર કર્યા. એમની માનતા તો સ્વીકાર કરજે. જય માતાજી. ગોવિંદભાઈ વિદ્યાર્થ છે. સુરતથી આવું છું. મારે 5 લાખ રૂપિયાની જરૂર હતી તો મને 5 લાખ રૂપિયા ડબોડી માતાએ મદદ કરાવડાવી અને મને મળી ગયા. મારે બેંકમાં પૈસા ભરવાના હતા તે ભરાઈ ગયા. 5 લાખ રૂપિયા સગવડ નથી પણ માતાને યાદ કરે, માતાએ પૂરા કરે. માતા ઓનલાઈન અને બેંકની મેનેજર કોને, કેમ કે જેને 5 લાખની જરૂરત હોય કોઈ આપવા તૈયાર નહોતું, પણ માતા ડબોડી માતાની માનતા માની એ પૈસા કોણ લાવ્યો, ક્યાંથી લાવીને કઈ રીતે બેંકમાં ભરણા એ પોતાને જ ખબર નથી કે જે વ્યાજ વગર વ્યાજ કોઈ રૂપિયા આપવા તૈયાર નહોતું. અને જે પૈસા બેંકમાં ભરાઈ ગયા અને આજે એમનો જે પણ કર હતો માતા ચૂકવી હોય. કેમ કે માતા ફાઇનાન્સર છે. એની ફાઇનાન્સર કોણ છે? માતા છે. વગર વ્યાજે વગર વ્યાજે એને પૂરું કરી આલ્યું. તાલુકામાં અશોક ચૌધરી આવું છું. અહીંયા માનતા માની હતી કે નદીના અંદર ટ્રેક્ટર લઈને ગયેલો હતો રેતી ભરવા માટે, તો ફસાઈ ગયેલું હતું. તો ડબોડીમાંની ચોકલેટ મોની તો 5 જ મિનિટમાં જે 3 કલાકથી મારા જીજાજી એને હેરાન કરતા હતા, ચલાવતા હતા, નહોતું નીકળતું. 5 મિનિટમાં ટ્રેક્ટર નીકળી અને બહાર આવી ગયું. બીજી માનતા એવી હતી કે મેં ભાઈ જોડે પૈસા માગેલા હતા તો એ પહેલાં ના પાડતો હતો. પછી ડબોડીમાંની ચોકલેટ મોની
એમાં તો એ મને સામેથી પૈસા આપી દીધા. બીજા ભાઈએ જેના જોડે માગતું હતું એને મને સામેથી વગર માગે પૈસા આપવા માટે આવી ગયો. અને ચોથી માનતા એવી હતી કે જે મારા જોડે પૈસા 71,000 રૂપિયાની સગવડ હતી ભાઈ જોડે લીધા હતા, એને કીધું હતું 10 દિવસે હું તને પાછા આલીશ. તાત્કાલિક માગતો હતો. માને કીધું માં એ આટલા દિવસ ઉભો રહે તો સારું છે. તો ભાઈએ મને એવું કીધું કે 5 મહિને આપજે. 4 કામ ચાર કામ મારા 4 કામ માં કરે છે એક જ વીકમાં. ખરું. માણસા ગામના છીએ. બરાબર. માણસા ગામ. હા, માણસા ગામના છે. નામ? મારું નામ જયશ્રીબેન છે. અને મારી બેબીને 8-9 મહિનાથી ફોન આવતા નહોતા નારાજગીના કારણે, અને 2-3 દિવસથી ફોન આવતા થઈ ગયા છે. એના માટે મેં ચોકલેટની માનતા રાખી હતી. ડબુડીમાંની? હા, ડબુડીમાંની. બરાબર. હું વિડીયો જોતી હતી રાત્રે રોજ, અને 2 દિવસથી માનતા રાખી હતી. તે મારી પૂરી થઈ ગઈ એટલે હું ચોકલેટ ચડાવવા આવી. 2 દિવસમાં ફોન આવવાના શરૂ થઈ ગયા. માનતા માની ડબુડીમાંની. અને કેટલા ટાઈમ નતા આવતા? 8-9 મહિના નતા આવતા. અને ખાલી 2 દિવસ માનતા માનીને આવવાના ફોન શરૂ થઈ ગયા. અને નારાજગી પણ દૂર થઈ ગઈ. રાજી ખુશીથી ફોન બી આવે છે. ક્યાંથી? બરોડા. હા, નામ? રેવાબેન. બરાબર. શું હતું? અમારા છોકરીનો છોકરો ઘરથી ઝઘડીને નીકળી જતો. તે માતાજીની મેં માનતા રાખી. ડબુડીમાંની? ડબુડીમાંની. હા. 10 દાડામાં આવી જશે તો મારી હું થઈ તારી ચોકલેટ ચડાવીશ જતાવાનું છે. હા. આવી ગયા? કેટલા દિવસમાં આવી ગયા? 10 દિવસ. 10 જ દિવસ પાછા આવી ગયા એમ ઘર? આ બેન છે, એમની દીકરીનો દીકરો ઘરમાં કોઈ કારણસર કંઈ પ્રોબ્લેમ થયો છે કે જેથી 20 વર્ષનો બાબો છેલ્લા 10 દિવસથી નીકળી ગયો હતો કે રિસાઈને કે મારા ઘરે નથી જવું. પણ આ ભાઈ બેન ડબુડીમાંના ભાવિક છે. ડબુડીમાંની ઉપર શ્રદ્ધાના વિશ્વાસ, જેથી મારીની માનતા માની કે એમની જે દીકરીનો દીકરો છે મારી જો 10 દિવસની અંદરમાં થઈ ગયા, બીજા 10 દિવસમાં મારી જો મારો દીકરો પાછો આવી જશે તો માં ચવાણોનો ચોકલેટ ચડાવીશ. તો માએ 10મા જ દિવસે એમના દીકરાને એમ કેમ ઘેર પાછો લાવી દીધો. અને આજે ઘરમાં સુખ શાંતિ પણ કરી આપી, જે મારી ડબુડીમાં જ કરી શકે છે. હેલો. નામ? અમે અટલાદરાથી આવીએ છીએ. મંજુલાબેન મનુભાઈ. બરાબર. મારા છોકરાની સગાઈ માટે નક્કી થઈ ગયું અને લગ્ન થઈ ગયું. ડબુડીમાંની માનતા હતી? ડબુડીમાંની માનતા હતી. સગાઈ અને લગ્ન થઈ ગયું. બંને થઈ ગયા? હા. બરાબર. અત્યારે હું પગે લગાડો એમને લઈને આવી છે. એટલે માનતા પૂરી કરવા આવ્યા છે. બરાબર. ખરું. અટલાદરાથી આવે છે અને આ બેન અટલાદરાની અંદર ખુદ ભાડાના મકાનમાં રહે છે. એમનો જે દીકરો છે, દીકરાના સગાઈ માટે છેલ્લા 2 વર્ષથી ટ્રાય કરતા હતા, પણ વાત આવે ને કપાઈ જાય. પણ એ બેન પોતે ડબુડીમાંના ભાવિક છે, જેથી એ બેન ડબુડીમાંની માનતા માની કે માં મારા દીકરાની જો સગાઈ થઈ જાય તો તું એવું કંઈક કર કે સગાઈ થઈ જાય. માએ સગાઈ તો કરી આપી 15 દિવસની અંદર, પણ લગ્ન કરવા માટે રૂપિયા તો જોઈએ ને. 1 પણ રૂપિયા હાથમાં ના હોય અને તમે 15 દિવસમાં લગ્ન કેવી રીતે કરી શકો? મારી 24 કલાક ઓનલાઈન ડબુડીમાં એ સગાઈ તો કરી આલી, પણ 15 દિવસની અંદર બેનના હાથમાં રૂપિયો નહોતો, છતાં પણ લગ્ન આખું ઉજવાઈ ગયું. આ મારી ડબુડીમાં એ કરી આપ્યું. અને આજની તારીખમાં એ દેવું પણ નથી. કઈ રીતે કર્યું એ મારી ડબુડીએ કર્યું છે. પણ આજે એ બેનનો જે પ્રસંગ હતો ડબુડીમાં એ સુખ શાંતિ ઉજવી આપ્યો. અને એમના દીકરાના વહુને આજે એ બેને પગે લગાડવા લઈને આવ્યા છે અને એમની જે માનતા છે એ માનતા પૂરી કરવા આવ્યા છે. આખા શરીરે નામ? મારું નામ વિજય ગુમાસનથી આવું. આખા શરીરે ખણ આવતી. 4 વર્ષથી દવાખાને જતો હતો. ડૉક્ટરો ઇન્ફેક્શન એવું કહેતા હતા, પણ માતાજી બાધા રાખે છે. મને તરત ડબુડીમાંની માનતા? ડબુડીમાંની બાધા રાખી તરત મળી. 4 વર્ષ શું ખણ આવતી હતી? 4 વર્ષથી આવતી. તો અત્યારે કોઈ ખણ નથી? કશું જ નહીં. આખા શરીરે 4 વર્ષ દુખાવો છે ડૉક્ટરોથી ના મટી ખણ, એ ડબુડી માતા મટાડી. ખરું. પૂરથી આવું છું. દુખાવો 6 મહિનાથી. નામ? 6-7 બાબુભાઈ. બરાબર. હા. શું થતું? હાથમાં દુખાવો હતો. હાથમાં? કેટલા મહિનાથી? 6-7 મહિના. બરાબર. હા. ડબુડીમાંની માનતા માની તો મટી ગયું. મટી ગયું? 7 મહિના હાથનો દુખાવો. અત્યારે છે હવે દુખાવો? મટી ગયું. મારું નામ વિષ્ણુભાઈ પટેલ છે. હું અમદાવાદ રાણીપથી આવું છું. મારો બાબો કેનેડામાં, એની વાઈફ ફેમિલી સાથે કેનેડામાં રહે છે. મારા બાબાની વાઈફને બગલમાં સખત દુખાવો થતો હતો. ડૉક્ટરને બતાવવા ગયા ત્યારે ડૉક્ટરે એને લિપોમાં કહ્યું, અને જ્યારે ડબુડી માતાની બાધા રાખી અને માનતા માની ત્યારે દુખાવો ઓછો થઈ ગયો, મટી ગયો. અને ફરીથી ડૉક્ટરને જ્યારે બતાવવા ગયા ત્યારે એના રિપોર્ટમાં નોર્મલ આવ્યું. અને બીજી એની માનતા હતી કે જેને કમરમાં દુખાવો થતો હતો, મારા બાબાની વાઈફને એને કમરમાં દુખાવો 12 મહિનાથી થતો હતો. અને ડૉક્ટરને બતાવ્યું છતાં પણ દુખાવો ઓછો થતો નહોતો. પણ જ્યારે ડબુડી માતાની માનતા રાખી અને એ દુખાવો સદંતર બંધ થઈ ગયો.
આ રીતે ધબુડી માતાએ ત્યાં પણ માતાજીનો પરસો પૂજ્યો છે અને માતાજી અમારું સરસ કામ કર્યું છે. બોલો ધબુડી માતા કી જય. બે કામ કરે એમ? બે કામ કર્યા છે ધબુડી માતા. કેનેડાની અંદર. કેનેડામાં ડૉક્ટરોથી ના મટ્યું? જે ડૉક્ટરોથી મટ્યું નહોતું એ ધબુડી માતાની માનતાથી મટી ગયું છે. ખરું. હલો, અમની બીજી એક માનતા છે. એમની બેન ઓસ્ટ્રેલિયામાં રહે છે, એના જોબ નથી મળતી એટલે ડબડીમાંની 1 કિલો ચવાણું ચડાવવાનું રાખ્યું તો એમને જોબ મળી ગઈ. પછી બીજી એક માનતા છે ચોકલેટ અને ચવાણું માનેલું કે એમનો છોકરો સતત 1-1.5 વર્ષથી હેરાન કરતો હતો, રાતે સૂતી વખતે હેરાન કરતો હતો, તો માતાજીનું ચવાણું અને ચોકલેટ માની તો એમનો છોકરો અત્યારે હેરાન કરતો બંધ થઈ ગયો ઓસ્ટ્રેલિયાના અંદર. અને એમના પપ્પા એટલે એની મમ્મીને ઢીંચરનો દુખાવો હતો, તો માતાજીની 1 કિલો ચોકલેટ માની તો મતલબ ઢીંચરનો દુખાવો અત્યારે બંધ થઈ ગયો. એટલે કેનેડામાં તો પરચા પૂરેપૂરા ધબુડી માતા, અને ઓસ્ટ્રેલિયામાં અને અમેરિકાના અંદર એની મમ્મી રહે છે. 3 દેશમાં, કેનેડા, ઓસ્ટ્રેલિયા, અમેરિકા. કેનેડા, અમેરિકા અને ઓસ્ટ્રેલિયામાં. ખરું. ધબુડી માની માનતા રાખી એટલે એમના કામ થઈ ગયા. અંજનબેન બોલું છું, અમરીવાડીથી આવું છું. બરાબર. મારા બાબાના પગમાં કપાસી પડી હતી, ડૉક્ટરે ઓપરેશન કરવાનું કીધું હતું, પણ ડૉક્ટર બીતા હતા કે ઓપરેશન કેવી રીતે કરવું, તો મેં ડબુડી માને ચોકલેટ માની તો વગર ઓપરેશન મારા બાબાનો પગ સરસ સાજો થઈ ગયો. ડૉક્ટર શું કહેતા હતા? ઓપરેશન કરવાનું કહેતા, બેભાન કરીને બાબાને, પણ ડૉક્ટર પણ બીતા હતા એને બેભાન કરવાનું. બરાબર. તો પછી વગર ઓપરેશને મારા બાબાને ઠીક થઈ ગયું. ડબુડી માતા સારું કર્યું? ડબુડી માએ અત્યારે અત્યારે સારું છે? હા, અત્યારે નોર્મલ પગ, આ પગ કરતા આ પગ સરસ થઈ ગયો. કપાસી પણ મટાડી દીધી વગર ઓપરેશન? વગર ઓપરેશન. ડબુડી માતાએ. ખરું. મારું નામ પટેલ જવનિકા મનીષ કુમાર છે. હું જેતલપુરથી આવું છું. મારા સસરા યુએસએ છે, એમને બાધા રાખી હતી. ડબુડીમાંની માનતા? હા, માનતા રાખી હતી. એમનો એક ફ્રેન્ડ ફોન નતા ઉપડતા, એમની જોડે લોન લેવાની હતી. તે લોનનું પણ થઈ ગયું અને પૈસાનું પણ સેટિંગ થઈ ગયું. અને એમના ફ્રેન્ડની કંઈક બાધા હતી, તે એમને માનતા હતી, તો એમને પૈસા મોકલે તો મેં એમનું એ માનતા ચડાવી દીધી. કઈ જગ્યાએથી? યુએસએથી. બરાબર. મને બહુ દુખતું હતું તો મેં માનતા રાખી હતી, તો મને 10 મિનિટમાં બધું સારું થઈ ગયું. ડબુડીમાંની સારી દુખતું હતું? પાછા બેકમાં દુખતું હતું તો મેં માનતા રાખી, સારું થઈ ગયું. મારા હસબન્ડનું જોબનું સેટિંગ નહોતું થતું તો મેં ચોકલેટનું પેકેટ માની હતું, તે પણ થઈ ગયું અઠવાડિયાની અંદર. 3 કામ ડબુડી માતા પૂરા? 4 કામ. ઓસ્ટ્રેલિયામાં, યુએસએમાં નહીં, ઇન્ડિયામાં. બરાબર. તમારા શરીરનો દુખાવો, તમારા હસબન્ડની જોબ, મારા સસરાનું અને એમના ફ્રેન્ડની પણ. ખરું. તાલુકો જિલ્લો મહેસાણા. વિષ્ણુજી સનાજી, ગામ ચલુવા, તાલુકો જિલ્લો મહેસાણા. હા. મારા પૈસાનું કામ રોકાઈ દીધું, તે ડબુડીમાંની માનતા રાખી, તે અઠવાડિયાની માનતા રાખી, એમાં 4 દિવસમાં ફોર્મ થઈ ગયું, મારું પૈસા આવી ગયા. પૈસા આવી ગયા? કેટલા ટાઈમથી નહોતા આવતા? ખાસા ટાઈમથી નહોતા આવતા. તે એટલે કેટલા વર્ષ? 2 વર્ષ? 6 મહિના. 6 મહિના નહોતા આવતા. કેટલા પૈસા? 2 લાખ. 2 લાખ રૂપિયા. અને ડબુડીમાંની માનતા માની અને કેટલા ટાઈમમાં આવી ગયા? 4 દિવસ. 4 જ દિવસે 2 લાખ રૂપિયા આવી ગયા, જે 6 મહિના નહોતા આવતા. ખરું. ખેમાભાઈ કેશવલાલ, બરાબર. હાલ સુરત, બરાબર. ગામ મંડાવડા. હા. જે માનતા રાખી હતી મારી, પગનો દુખાવો, ડાયાબિટીસ બધું નોર્મલ થઈ ગયું છે. પગનો દુખાવો, ડાયાબિટીસ બધું મટી ગયું? હા, મટી ગયું, નોર્મલ છે. ડબુડી માતા મટાડી દીધું, કંટ્રોલ થઈ ગયું. મુંબઈથી આવજો. શું નામ? શારદાબેન. હા, શું માનતાથી મળી? અને 6 મહિનાથી મને ખાંસી થઈ હતી, 20,000 રૂપિયા ખર્ચો કર્યો તો એ મટતી નહોતી, પણ આ રૂપાલની અંદર પગ મૂક્યો અને મારી ખાંસી મટી ગઈ.